नमस्कार विद्यार्थी मित्रों, संस्कृतम यूट्यूब चैनल में आप सबનું स्वागत है। आनी पहलाना विडियोनी अंदर आपणे त्रीजा अध्यायનું संपूर्ण अध्ययन कर्યું। आ विडियोनी अंदर आपणे चौथा अध्यायનું अध्ययन करवा जई रह्या छीए। चौथा अध्यायनी अंदर विशेष रूपे लेखके आज आयुर्वेद शास्त्र है एना हेतुओ, एना उद्देश्यों, एनी रचना शा माटे करवामां आवी छे अने रचना पाछळना कारणों शुं छे एने वर्णवવાનો प्रयत्न कर्यो छे। तो पहलो श्लोक जोईशुं। धर्मार्थं नार्थ कामार्थं आयुर्वेदो महर्षिभिः प्रकाशितो धर्मपरैः इच्छद्भिः स्थानमक्षरम्। धर्मार्थम उद्देश्य कहे छे कि आ आयुर्वेद शास्त्रनी रचना करवानो हेतु शुं छे कि धर्मना अर्थमां के धर्म कार्य करवाने माटे। नार्थ कामार्थम, न अर्थ न च कामार्थम, એટલે કે નહીં અર્થોપાર્જન કરવા માટે એટલે કે ધન કમાવવા માટે, કે નહીં તમારી કોઈ પણ ઈચ્છાઓની પૂર્તિ કરવાને માટે આ આયુર્વેદો મહર્ષિભિઃ, મહાન એ ઋષિઓ છે એમણે આ આયુર્વેદ શાસ્ત્રની રચના કરી નથી। શા માટે રચના નથી કરી? કે ધન પ્રાપ્તિ કરવા માટે, કે તમારી ઈચ્છાઓની પૂર્તિ કરવા માટે, પણ मात्र ने मात्र धर्म कार्य करवाने माटे, परोपकार करवाने माटे, लोकोनी मदद करवाने माटे, लोकोने सारो आरोग्य आपवाने माटे आ आयुर्वेद शास्त्रनी ए महान ऋषिओए रचना करेली छे। तो ए महान ऋषिओ केवा हता? धर्मपरैः इच्छद्भिः। धर्मपरैः एटले धर्मपरायणो हता, धर्मनिष्ठ ऋषिओ हता। અને કઈ ઈચ્છદ્ભિ, શું ઈચ્છતા હતા? સ્થાનમ અક્ષરમ, અક્ષરમ સ્થાન, જ્યાં જે સ્થાનનો ક્ષય નથી થતું તેવું સ્વર્ગ, એ સ્વર્ગમાં સ્થાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી એ મહાન ઋષિઓ જે થઈ ગયા, જે તપસ્વીઓ, જે ધર્મપરાયણ ઋષિઓ થઈ ગયા, એ ઋષિમુનિઓએ આ આયુર્વેદ શાસ્ત્રની રચના ધર્મકાર્ય કરવાને માટે, સત્કાર્ય કરવાને માટે, પરોપકાર કરવાને માટે, લોકોના સારા આરોગ્યને માટે કરી છે। નહીં કે ધન પ્રાપ્ત કરવા માટે, કે નહીં કે પોતાની ઈચ્છાઓની પૂર્તિને માટે, એવું કહેવા માગે છે। ભાવાર્થ જોઈએ। આ શ્લોકમાં આયુર્વેદ શાસ્ત્રનો ઉદ્દેશ્ય વર્ણવવામાં આવ્યો છે। સ્વર્ગમાં અક્ષય એટલે કે અમર સ્થાન પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તે તમામ ધર્મનિષ્ઠ ઋષિઓએ, મહર્ષિઓએ આ આયુર્વેદ શાસ્ત્રની રચના ધર્મ કાર્ય કરવાને માટે કરેલી છે, નહીં કે પોતાની ઈચ્છાઓની પૂર્તિ માટે કે ધન પ્રાપ્તિ માટે। ઓકે, સ્પષ્ટ થઈ ગયું? સંધિ જોઈશું। સવર્ણ દીર્ઘ સંધિ છે પહેલી 3 એ 3। ન અર્થ, નાર્થ, નકારની અંતમાં રહેલો અકાર પ્લસ અર્થની પૂર્વમાં રહેલો અ, તો અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ સવર્ણ દીર્ઘ સંધિ। અકસ્સવર્ણે દીર્ઘ, સવર્ણ દીર્ઘ સંધિનું સૂત્ર છે। અને સવર્ણ દીર્ઘ સંધિનો નિયમ શું છે? કે સવર્ણ એટલે કે બંને સ્વરવર્ણ હોય તો એમનું દીર્ઘ એટલે કે દ્વિત્વ થઈ જાય। અકાર પ્લસ અકાર એટલે આકાર 1 + 1 2 આ ઈ, તો એ અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ, એ સવર્ણ દીર્ઘ છે। તો નાર્થ, ધર્માર્થ, કામાર્થ આ બધામાં સવર્ણ દીર્ઘ સંધિ છે, તમે જોઈ શકો છો। અંતિમ સંધિ છે ધર્મપરૈઃ ઇચ્છદ્ભિઃ। અહીં ઋત્વ સંધિ થયેલી છે। ઓકે, ઋત્વ સંધિનો શું નિયમ છે? તો વિસર્ગનો રકાર થાય, જો પાછળ સ્વરવર્ણ હોય તો વિસર્ગનો રકાર થશે, અને જો પાછળ અંતસ્થ વર્ણ અથવા કોઈ વ્યંજન વર્ણ હોય તો વિસર્ગનો રેફ થઈ જશે, અર્ધચંદ્રાકાર બિંદી। તો અહીં ઇચ્છદ્ભિઃ, તો એમાં ઈકાર છે એ સ્વરવર્ણ છે, એટલા માટે એ વિસર્ગનો રકાર થશે, અને ર પ્લસ ઈ એટલે રી,
એટલે ધર્મપરૈરિચ્છદ્ભિઃ, અહીં ઋત્વ સંધિ થશે. આ પદ આ શ્લોકની અંદર સામાસિક પદ જોઈએ તો અહીં આગળ મહર્ષિ શબ્દ છે એ સામાસિક પદ છે. તો મહર્ષિ શબ્દમાં કર્મધારય સમાસ થયો છે. તો સૌથી પહેલાં તો કર્મધારય સમાસ તમે ભણી ગયા છો. તો કર્મધારય સમાસનો શું નિયમ છે? વિશેષણ અને વિશેષ્ય આ બંનેનો જ્યારે સમાસ થાય ત્યારે કર્મધારય સમાસ કહેવામાં આવે છે. ઓકે, તો અહીં આગળ જોઈએ મહાન ચાસૌ ઋષિ મહર્ષિ. ઋષિ છે એ વિશેષ્ય છે અને મહાનતા એમનું વિશેષણ છે, એ મહાન છે એવું એનું વિશેષણ છે. તો વિશેષણ અને વિશેષ્ય જ્યાં આગળ વર્ણવિત હોય તેવો સમાસ કર્મધારય સમાસ. આ ઋષિ કેવા છે? મહાન છે, એના ગુણોનું વર્ણન છે, એના એનું વિશેષણ છે ઋષિનું, એટલા માટે. ઓકે, આ કર્મધારય સમાસ આની અંદર છે. શ્લોક નંબર 2 જોઈશું. ઇહ ચત્વારિ દાનાની પ્રોક્તાની પરમર્ષિભિઃ વિચાર્ય નાના શાસ્ત્રાણિ શર્મણેત્ર પરત્ર ચ ભીતેભ્યશ્ચાભયં દેયં વ્યાધિતેભ્યસ્તથૌષધં દેયા વિદ્યાર્થિને વિદ્યા દેયમન્નમ ક્ષુધાતુરમ. અહીં આગળ ખાસ કરીને આ શ્લોકમાં સામાન્ય રીતે 4 મુખ્ય દાનની વાત કરવામાં આવી છે. આ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે. આ વખતે પણ જે સેકન્ડ એટેમ્પ જે લોકોએ આપી તો એ વિદ્યાર્થીઓને પણ આ ક્વેશ્ચન પૂછવામાં આવ્યો હતો આ લાસ્ટ પેપરની અંદર. એટલે ખાસ ધ્યાનથી આને સમજજો અને નોટ ડાઉન પણ કરી લેજો. ઇહ એટલે અહીં આગળ ક્યાં આગળ? તો અહીં પણ આ આયુર્વેદ શાસ્ત્રની અંદર ચત્વારી દાનાની પ્રોક્તાની. ચત્વારી એટલે કે 4 પ્રકારના દાનાની. 4 કીધા એટલે બહુવચન થઈ ગયા. દાન શબ્દ નપુંસકલિંગ, દાનમ દાને દાનાની, ફલમ ફલે ફલાની. ઓકે, તો 4 પ્રકારના દાનોની વાત પ્રોક્તાની, પ્રોક્ત કીધેલા છે. પરમર્ષિભિ એટલે પરમ એટલે કે શ્રેષ્ઠ મહર્ષિઓએ. વિચાર્ય નાના શાસ્ત્રાણી અને એમનેમ નથી કહી દીધા. અહીં 4 પ્રકારના જે દાનો કીધા છે એ એમનેમ નથી કીધા. મન ફાવ્યા પોતાના વિચારો અથવા મનગઢંત કહાનીઓ બનાવીને નથી કહી દીધા. પરંતુ નાના શાસ્ત્રાણી વિચાર્ય, ઘણા બધા શાસ્ત્રોને એને વાંચ્યા, સમજ્યા અને એમના જે હેતુ ઉદ્દેશ્યો છે એને ધ્યાનમાં રાખી અને આ મુખ્ય 4 દાનની અહીંયા આગળ વાત કરવામાં આવી છે. શર્મણેત્ર પરત્ર ચ એટલે અહીંયા અને પરલોક શા માટે કીધા છે? તો કે ભાઈ આ લોક અને પરલોક બંનેમાં સુખી થવાને માટે આ 4 દાન કીધા છે. અત્ર એટલે કે અહીં આગળ આ પૃથ્વીલોકમાં, અને પરલોક એટલે આપણા મૃત્યુ પછી જે કંઈ પણ આપણને જન્મ મળશે અથવા જ્યાં કંઈ પણ આપણી ગતિ થશે તો ત્યાં પણ આપણને સુખ પ્રાપ્ત થાય. એ સુખ પ્રાપ્ત થવાના હેતુથી આ મહર્ષિઓએ અલગ અલગ ઘણા બધા શાસ્ત્રોનું અધ્યયન કરી અને અહીં આગળ આ 4 મુખ્ય દાનની વાતો કરવામાં આવી છે. તો એ ક્યાં મુખ્ય 4 દાન છે? તો એ આગળના શ્લોકમાં કહે છે ભીતેભ્યશ્ચાભયં દેયમ. ભીતેભ્ય એટલે જે વ્યક્તિ ભયભીત થયો છે અથવા ડરી ગયો છે એ વ્યક્તિને અભયદાન આપવું, અર્થાત એના ડરમાંથી એને મુક્ત કરવું. અભયદાન, ન ભયમ અભયમ, તો એ અભયદાન આપવું. ઓકે. વ્યાધિતેભ્યસ્તથૌષધમ, વ્યાધિ, પીડા, દુઃખ, રોગ એમાંથી એને ઔષધિ આપીને મુક્ત કરવું. જે કોઈ પણ એની વ્યાધિ છે, જે કોઈ પણ એમનો રોગ છે તો એ રોગમાંથી એને ઔષધિ આપીને મુક્ત કરવો, ફ્રી કરવો, નિરોગી બનાવવો એટલે કે આરોગ્ય દાન આપવું. દેયા વિદ્યાર્થીને વિદ્યા એટલે જે વાસ્તવિક રૂપમાં જિજ્ઞાસુ છે, જેને જાણવાની ઈચ્છા છે, જેને સમજવાની ઈચ્છા છે, જેને જ્ઞાન પ્રાપ્ત કરવાની એક જિજ્ઞાસા છે, એવા વિદ્યાર્થીને, એવા વ્યક્તિને વિદ્યા આપવી. જેને ઈચ્છા નથી એને પરાણે તો ભણાવવા નહીં, એવું સ્પષ્ટ કીધું છે. જેને ઈચ્છા છે, વિદ્યામ ઈચ્છતી
અર્થી એટલે કે એમની ઈચ્છા છે, એમની કામના છે કે મને વિદ્યા પ્રાપ્ત થાય, એવા જિજ્ઞાસુ વિદ્યાર્થીઓને જ વિદ્યા આપવી, એ વિદ્યાદાન. દેયમન્નમ ક્ષુધાતુરમ. ક્ષુધા એટલે ભૂખ્યા વ્યક્તિને અન્નમ દેયમ ભોજન આપવું, એ અન્નદાન. આ 4 પ્રકારના મુખ્ય દાનોની વાત કરી. ભાવાર્થ જોઈશું. અલગ અલગ ઘણા બધા શાસ્ત્રોનો વિચાર કરી અને આલોકમાં તથા પરલોકમાં સુખી થવાને માટે મહર્ષિઓએ 4 પ્રકારના શ્રેષ્ઠ દાન બતાવ્યા છે. સૌથી પહેલું, ભયભીત વ્યક્તિને ભયમુક્ત કરવો, અભયદાન. બીજું, રોગીને રોગમુક્ત કરવો, આરોગ્યદાન. ત્રીજું, જિજ્ઞાસુ વિદ્યાર્થીને વિદ્યા આપવી, વિદ્યાદાન. અને ચોથો, ભૂખ્યા વ્યક્તિને અન્ન એટલે કે ભોજન આપવું, એ અન્નદાન. આ મુખ્ય 4 દાનની વાત થઈ. હવે આ શ્લોકની અંદર સંધિના જે પદો છે એને આપણે જોઈશું. તો શર્મણેત્ર પૂર્વરૂપ સંધિ છે. પૂર્વરૂપ સંધિ અને ઉત્વ સંધિનો ભેદ પહેલાંના વિડીયોમાં સમજાવેલો જ છે. તો જોઈએ અહીં શર્મણેત્ર. પૂર્વ જે એકાર છે એ એઝ ઇટ ઇઝ રહેશે અને અકારના સ્થાનમાં અવગ્રહ થશે. એટલે શર્મણે અત્ર, એ અત્રના અકારનો અવગ્રહ ડકાર થઈ ગયો. શર્મણેત્ર એ પ્લસ અ એટલે એકાર એઝ ઇટ ઇઝ એમનમ રહેશે, એટલે પૂર્વરૂપ એમનમ રહ્યું. અને પર એટલે કે પાછળનો જે અકાર છે એનો અવગ્રહ થઈ ગયો, શર્મણેત્ર. ભીતેભ્યશ્ચ, અહીં સત્વ સંધિ છે. સત્વ સંધિ અથવા શ્ચુત્વ સંધિની જે આપણે વાત થઈ હતી એ વિસર્ગનો શકાર થશે, ચકાર છકાર હોય ત્યારે, અને એ વિસર્ગનો શકાર પ્લસ ચકાર એટલે શ્ચ. ભીતેભ્યશ્ચ અહીં સત્વ સંધિ. પ્રિન્ટિંગ મિસ્ટેક છે, થોડુંક ધ્યાન રાખજો. શ્રુત્વ સંધિ નથી, સત્વ સંધિ છે. ભીતેભ્યશ્ચ અભયમ. હવે અહીં ભીતેભ્યશ્ચ પ્લસ અભયમ સવર્ણ દીર્ઘ સંધિ. શ્ચ એમાં પાછળ રહેલો અંતિમ અ અને અભયમનો પૂર્વ રહેલો અ, એટલે અકાર પ્લસ અકાર ઇઝ ઇક્વલ ટુ આકાર. સવર્ણ દીર્ઘ સંધિની પહેલાં વાત કરી. અકસ સવર્ણે દીર્ઘ એ સૂત્રથી જ્યારે બંને સ્વરવર્ણ છે અને સમાન છે, અકાર પ્લસ અકાર, તો 1 + 1 ઇઝ ઇક્વલ ટુ 2. એમ અ પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ આ. ઓકે, તો એ અકસ સવર્ણે દીર્ઘ સવર્ણ દીર્ઘ સંધિ છે. ત્રીજો શ્લોક આપણે જોઈશું. સંતિ દાનાન્યનેકાની કિમ તૈસ્તુચ્છ ફલપ્રદૈઃ અભીતિદાનતુલ્યંતુ પરમે કન્ન વિદ્યતે. હવે આની પહેલાંના જે શ્લોકની અંદર આપણને મુખ્ય 4 દાનોની વાત કરી, પણ એ 4 દાનમાંથી પણ શ્રેષ્ઠ ફળ કોણ આપે છે? 4 તો કાંઈ એક સરખું દાન આપતું નથી, એક સરખું ફળ આપતું નથી. 4ના ફળ દેવાની રીત પણ અલગ અલગ છે. અને 4માંથી જે ફળ મળે છે આપણને, એટલે કે પુણ્ય કે જે કંઈ પણ આપણને મળે છે, તો એ એક સરખું મળતું નથી. તો અહીં એ વાત કરે છે કે સંતિ દાનાની અનેકાની, એટલે અનેક પ્રકારના દાનો છે, પરંતુ તૈસ્તુ તુચ્છ ફલપ્રદૈઃ. ઘણા બધા આપણને બધા વ્યાપારીઓ જ છીએ, બરાબર. જ્યાં આગળ આપણને સૌથી વધારે મળતું હોય, જ્યાં ડિસ્કાઉન્ટ વધારે મળતું હોય, ત્યાંથી આપણે વસ્તુ ખરીદીએ. તો અહીં પણ એ જ કહે છે કે ઓછું ફળ મળતું હોય, ઓછું પુણ્ય મળતું હોય, તો એવું દાન દઈને શું ફાયદો? તો ઘણા બધા દાન છે, પરંતુ જ્યાં તુચ્છ ફળ એટલે કે જ્યાં ઓછું ફળ મળે છે, ત્યાં આગળ આપણને એ દાન આપવાનું અથવા એક કામ મતલબ એ ક્રિયા કરવાનું આપણને શું કામ છે? તો આપણે એવું જ કામ કરીએ કે જ્યાં સૌથી વધારે ફળ મળે, એવું જ દાન દઈએ કે જ્યાં સૌથી વધારે પુણ્ય મળે. તો એ દાન કયું છે? તો એ કહે છે અભીતિ દાન તુલ્યમ તુ પરમેકમ ન વિદ્યતે. એકમપી પરમ ન વિદ્યતે અભીતિ દાનમ તુલ્યમ. એટલે કે અભયદાન છે એના સમાન બીજું કોઈ દાન છે નહીં. ઘણા બધા દાન કીધા, પરંતુ એ બધા દાનોનું જે ફળ છે એ તુચ્છ છે, ઓછું ફળ મળે છે. પરંતુ અભયદાન જેટલું, અભયદાન દેવાથી જેટલું પણ પુણ્ય મળે છે એના સમાન બીજું કોઈ પુણ્ય મળતું નથી.
એવી વાત કરવામાં આવી છે. ભાવાર્થ જોઈશું. દાન ઘણા પ્રકારના વર્ણવવામાં આવ્યા છે, પરંતુ એમાંના તુચ્છ ફળ એટલે ઓછું ફળ આપનારા દાનનું આપણે શું કામ છે? એના કરતાં એમાંના અભયદાન સમાન કોઈ દાન છે નહીં. એટલે અભયદાનનો મહિમા આ શ્લોકમાં વર્ણવવામાં આવેલો છે. હવે આ શ્લોકની અંદર સંધિયુક્ત જે પદો છે એને આપણે જોઈએ. દાનાની અનેકાની દાનાન્યેકાની યણ સંધિ છે. ઓકે, એક સ્થાને યણસ્યાદ અચિસંમિતાયામ ઇકો યણચી સૂત્ર છે. ઓકે, ઇકો યણચી સૂત્રમાં શું કહે છે? ઇકના સ્થાનમાં યણ આદેશ થશે. તો દાનાની એમાં ઇક પ્રત્યાહારનો ઇકાર છે અને એના સ્થાનમાં યણ પ્રત્યાહારનું ક્રમથી ઈ ઉ રુલૃ ય વ ર લ એવો આદેશ થશે. ઓકે, તો ક્યારે થશે? તો કે ઇકના જ્યારે અચ પ્રત્યાહાર પરે હોય ત્યારે. તો અચવર્ણ અ તો છે જ પાછળ અચ પ્રત્યાહારનો અકાર, તો ઇકારના સ્થાનમાં યકાર થઈ જશે. તો ય પ્લસ અ એટલે ય થયો, ઇકાર નીકળી ગયો એટલે ન્ય થયો. તો દાનાન્યેકાની. ઓકે, એ યણ સંધિ છે. અહીંયા આગળ પરમેકમ હલ સંધિ છે, સામાન્ય મકાર પ્લસ એકાર એટલે મેકાર. પરમેકમ અહીં આગળ વર્ણવવામાં આવેલી છે. આગળ ચોથો શ્લોક આપણે જોઈશું. એકતઃ ક્રતવ સર્વે સહસ્રવરદક્ષિણાઃ અન્યતો રોગભીતાનામ પ્રાણીનામ પ્રાણરક્ષણમ. હવે અહીં આગળ પણ અભયદાન આગળના શ્લોકમાં વર્ણવી દીધું. એને કહી દીધું કે ભાઈ અભયદાન એ સૌથી શ્રેષ્ઠ દાન છે. તો હવે વિશેષ એ વાતની પુષ્ટિ કરવાને માટે કે એ વાતને દ્રઢ કરવા માટે, મજબૂત કરવા માટે પોતાનો સિદ્ધાંત એ કહે છે કે એક બાજુ ક્રતવઃ સર્વે, ક્રતુ એટલે કે ઇન્દ્ર. હવે ઇન્દ્ર થવું હોય તો ઇન્દ્ર એક પદ છે. ઓકે, તો ઇન્દ્ર થવા માટે શું કરવું પડે? તો કે ભાઈ કોઈ કહે છે કે 100 અશ્વમેધ યજ્ઞ કરવા પડે. તો જે ભગવાન રામચંદ્રજીએ અશ્વમેધ યજ્ઞ કર્યો હતો એવા 100 અશ્વમેધ યજ્ઞ કરો ત્યારે તમે ઇન્દ્ર બનો. ઓકે, તો ઇન્દ્ર કોઈ પરમેનન્ટ છે ને, જેમ વડાપ્રધાન બનવાના રાષ્ટ્રપતિ જેમ બને છે એવી રીતે એ પણ એક પદ છે. એ કોઈ એવું નથી કે ઇન્દ્ર બની ગયો એટલે આ જીવન મતલબ લોંગ ટાઈમ સુધી એઝ ઇટ ઇઝ એને એ જ વ્યક્તિ રહે, બદલાય નહીં. ત્યાં પણ ચૂંટણી હારી જાય એટલે પૂરું. બીજો કોઈ વ્યક્તિ છે 100 અશ્વમેધ યજ્ઞ કરે અથવા એના સમાન કોઈ પણ પુણ્ય પ્રાપ્ત કરે, હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરે તો પણ એને ઇન્દ્રાસન પ્રાપ્ત થઈ જાય. તો એ કહે છે કે એટલું બધું તપ કરીને એટલું બધું પુણ્ય પ્રાપ્ત કરો, સહસ્રવર દક્ષિણા, અને એ યજ્ઞની અંદર હજારો રૂપિયાની દક્ષિણાઓ આપીને બ્રાહ્મણોને કે પંડિતોને યજ્ઞકર્તાઓને બધાને ખુશ કરો અને જે પુણ્ય મળે એટલું જ પુણ્ય કોઈ રોગીને તમે રોગમુક્ત કરો અથવા એ રોગનો જે એના મગજમાં ડર ઘૂસી ગયો છે એ ડરમાંથી મુક્ત કરો અને જે તમને પુણ્ય મળે છે એ બંને સમાન છે. એટલે 100 યજ્ઞો કરો, હજારો વર્ષો સુધી તપશ્ચર્યા કરો અને જે પુણ્ય મળે એટલું જ પુણ્ય માત્ર ને માત્ર એક કોઈ પણ પેશન્ટને તમે એની સાથે વાતચીત કરો અને એના રોગનું નિદાન તમે કરી દો અને એને આરોગ્ય દાન આપી દો, અભયદાન આપી દો, એટલે તમને એટલું જ ફળ મળી જાય. એટલે એ અભયદાનની આટલા ઇન્દ્રાદિ થવા માટેના જે હજારો વર્ષોનું પુણ્ય છે એની સાથે અહીં આગળ કમ્પેરિઝન કરવામાં આવ્યું છે, સમાનતા બતાવવામાં આવેલી છે. તો કહે છે, ભાવાર્થ જોઈએ, એક તરફ એકથી ચડિયાતા શ્રેષ્ઠ દક્ષિણાવાળા હજારો યજ્ઞો કરો અને જે ફળ મળે, અને બીજી તરફ રોગમુક્ત થયેલા, ભયમુક્ત થયેલા જીવ પ્રાણી માત્રના પ્રાણ રક્ષણનું જે ફળ મળે છે તે બંને સમાન છે. એટલે તમે હજારો યજ્ઞો કરો અને જે ફળ મળે છે એ માત્ર ને માત્ર કોઈ એક
જીવ પ્રાણી માત્રની તમે રક્ષા કરો અને એમને અભયદાન આપો કે આરોગ્યદાન આપો તો એ બંનેનું સમાન ફળ છે. બહુ જ સારી વાત કરી. સંધિયુક્ત પદ આમાં નથી, પરંતુ સમાસ છે. સમાસને આપણે જોઈશું. રોગભીતા, રોગેણ ભીતા, રોગભીતા. ઓકે, તો એ તૃતીય તત્પુરુષ સમાસ છે. રોગેન ભીતા, રોગભીતા. તેષામ રોગભીતાનામ, ષષ્ઠ તત્પુરુષ, મૂળ બે શબ્દો છે. રોગભીતાનામ, જો એવું તમને પ્રશ્ન પૂછાય તો ષષ્ઠી તત્પુરુષ થશે. તેષામ રોગભીતાનામ, કેશામ રોગભીતાનામ, તો રોગેણ ભીતા, તેષામ રોગભીતાનામ એ ષષ્ઠી તત્પુરુષ સમાસ. અને રોગભીતા એવો પ્રશ્ન પૂછાય તો રોગેણ ભીતા તૃતીય તત્પુરુષ સમાસ. ઓકે, એ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. હું PDF શેર કરીશ ત્યારે આપને એ સુધારીને શેર કરીશ. શ્લોક 5 જોઈએ. આકાશસ્ય યથાનાંતઃ સુરૈરપ્યવગમ્યતે તદારોગ્યદાનસ્ય તદ્વદ આરોગ્યદાનસ્ય નાંતો વૈ વિદ્યતે ક્વચિત. અહીંયા આગળ એ આરોગ્યદાન જે છે એની મહત્વતા આપવામાં આવી છે કે જેવી રીતે આકાશસ્ય યથા નાંતઃ ન અંતઃ નાંતઃ, જેમ આકાશનો કોઈ અંત જોઈ શકે કે ભાઈ અહીંયા સુધી જ આકાશ છે, એવું અંત કોઈને ખબર નથી. કોને નથી ખબર? સુરૈહિ અપી, એટલે જે દેવતાઓ છે જે આકાશ અવકાશની પણ પર, અવકાશથી પણ ઉપર રહે છે, એને પણ ઉપર રહેવા છતાં એની તો સ્વર્ગલોકથી નીચે આકાશ આવેલું છે, તો એને પણ એ અવકાશથી પણ પર રહેતા હોવા છતાં પણ એ સુરૈહિ અપી ન અવગમ્યતે, એ લોકોને પણ નથી ખબર કે આકાશનો અંત ક્યાં છે, ક્યાં સુધી આકાશ ફેલાયેલું છે, વિસ્તરાયેલું છે. તદ્વત એની જેમ જ જેટલું આકાશ વિશાળ છે, જેટલું અનંત છે જેનો અંત નથી, એવી જ રીતે આરોગ્યદાનનો પણ કોઈ અંત છે. તદ્વત આરોગ્યદાનસ્ય નાંતો વૈ વિદ્યતે ક્વચિત. એવી જ રીતે આરોગ્યદાનનો પણ કોઈ અંત છે નહીં. આ જીવન પર્યંત તમે આરોગ્યદાન લોકોને તમે સાજા કરતા રહો, લોકોને ભયથી મુક્ત કરતા રહો, અને આ જીવન તમે પુણ્ય પ્રાપ્ત કરતા જ રહો, એવી વાત કરવામાં આવે છે. ભાવાર્થ જોઈએ. આકાશનો અંત જેમ દેવતાઓને પણ ખબર નથી, એવી જ રીતે ચિકિત્સા દ્વારા રોગીઓને પ્રદાન કરેલા આરોગ્યદાન, સ્વસ્થતાના પુણ્યનો પણ અંત કોઈને ખબર નથી કે આ રોગીને સ્વસ્થ કરવાથી કેટલું પુણ્ય પ્રાપ્ત થશે, એનો અંત પણ કોઈને ખબર નથી. આ મોસ્ટ આઈએમપી શ્લોક છે એટલે એની અંદર મેં પદાર્થોક્તિ પણ ઇન્ક્લુડ કરેલી છે, તો એ પદાર્થોક્તિ જોઈ લઈશું. આકાશસ્ય એટલે આકાશનો, યથા જેમ, નાંતઃ અંત નથી, સુરૈહિ દેવતાઓ દ્વારા પણ, અપી પણ, અવગમ્યતે ન અવગમ્યતે, ન અવગમ્યતે એટલે જાણી શકાય તેમ નથી. તદ્વત તેવી રીતે આરોગ્યદાનસ્ય આરોગ્યદાનનો એટલે કે સ્વસ્થતાનો, નાંતઃ અંત નથી, વૈહિ એટલે કોઈ પણ વ્યક્તિ પાસે રહેલો નથી, વિદ્યતે ક્વચિત એના વિષયનું થોડું પણ જ્ઞાન કોઈ પણ વ્યક્તિ પાસે રહેલું નથી. આ શ્લોકની સંધિઓ જોઈશું. ઋત્વ સંધિ છે, સુરૈહિ અપી, સુરૈરપી. ઋત્વ સંધિનો નિયમ છે વિસર્ગનો રકાર થશે, પાછળ સ્વરવર્ણ છે એટલા માટે, નહીતર રેફ થાય. તો સુરૈરપી, ઓકે, ર પ્લસ અ ઇઝ ઇક્વલ ટુ ર, સુરૈરપી. સુરૈરપી અવગમ્યતે, સુરૈરપ્યવગમ્યતે, પ્ય તો યકાર આવ્યો તો શું થશે? યણ સંધિ.
ઇકસ્થાને યણ સ્યાદ અચ સંહિતાયામ ઇકો યણચી સૂત્રથી ઇકના સ્થાનમાં યણ આદેશ થશે. તો ક્યારે થશે? તો ઇકારના સ્થાનમાં યકારનો આદેશ થશે. પાછળ અચવર્ણનો અકાર રહેલો છે એટલા માટે. તો ય પ્ય પી છે એમાંથી ઇકાર નીકળી જશે, પકાર અડધો થઈ જશે અને ય પ્ય સુરેરપ્યવગમ્ય તે યણ સંધિ. ઓકે, તો આ વિડીયોની અંદર આપણે આ 5 શ્લોકોનું અધ્યયન કર્યું. આગળના વિડીયોમાં 6 થી આગળના શ્લોકોનું અધ્યયન કરીશું. ધન્યવાદ.